આપણા મોબાઈલમાં રહેલા ડેટાને આપણે સેફ અને સિક્યોર રાખવા માટે બને એટલા વધુ સેફટી મેજર જે છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. જેટલા પણ સેફટી ફીચર આપણા મોબાઈલમાં હોય, સિક્યોરિટી ફીચર આપણા મોબાઈલમાં હોય, આપણે બધા જનો યુઝ કરી લેતા હોઈએ છીએ. કારણ કે આજકાલ મોબાઈલ હેક થવાના કેસીસ એટલા બધા વધી રહ્યા છે કે જેવો તમારો મોબાઈલ હેક થાય એટલે તમારા અગત્યના બધા જ કામના ડેટા હોય, તમારી બેંક ડિટેલ્સ હોય, તમારા ડોક્યુમેન્ટ્સ હોય, એ બધું જ ચોરી થઈ જતું હોય છે ને બધા જનો સ્કેમર જે છે યુઝ કરતા હોય છે અને આપણી ઘણી બધી કામની વસ્તુઓ જે છે મુશ્કેલીમાં આવી જતી હોય છે. ત્યારે એવામાં આપણે બને એટલા સેફટી મેજર જે છે આપણા મોબાઈલમાં યુઝ કરતા હોઈએ છીએ. જેટલા પણ સેફટી સિક્યોરિટી ફીચર હોય એનો આપણે યુઝ કરી લેતા હોઈએ છીએ જેથી આપણો મોબાઈલ જે છે સેફ અને સિક્યોર રહી શકે. તો એવામાં હજુ આપણા મોબાઈલમાં એક એવું ફીચર છે કે જેના યુઝ કરવાથી તમારા મોબાઈલની સેફટી અને સિક્યોરિટી વધી જાય છે અને હેક થવાના ચાન્સીસ પણ ઘટી જાય છે. કયું છે આ ફીચર અને આપણે એને કઈ રીતના ઓન કરી શકીએ એ જ પ્રોસેસ આજે આખી ડિટેલમાં હું તમને આ વિડીયોમાં જણાવવાની છું, એટલે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. મોબાઈલના એ ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરી તમારા મોબાઈલના ફીચરની કે જેના યુઝથી તમે તમારા મોબાઈલને હેક થતાં બચાવી શકો છો અને તમારા ફોનની સેફટી અને સિક્યોરિટી તમે વધારી શકો છો. તમને પૂરી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે જોઈને ત્યારબાદ તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય કે અહીંયા અમે કયું ફીચર યુઝ કરી રહ્યા છીએ, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થોડી ફટાફટ લાગી રહી હોય તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો. યાની કે તમને અહીંયા જ એક ફીચર જોવા મળશે કે જ્યાંથી તમે આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. તો આ વિડીયોની સ્પીડને ઘટાડીને એકવાર શાંતિથી ધીરે ધીરે પૂરી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એને યુઝ કરી શકો છો. સો યસ, આગળ વધીએ અને વાત કરીએ ફીચરની, ઓપ્શનની કે જેના યુઝથી તમે તમારા મોબાઈલને હેક થતાં બચાવી શકો છો અને તમારા ફોનની સેફટી એન્ડ સિક્યોરિટી આનાથી વધી જશે. કયું છે એ ફીચર એ જાણવા માટે તમારે તમારા મોબાઈલના સેટિંગ્સ પર જવાનું છે. ત્યાંથી તમને ગૂગલ દેખાઈ જશે. ગૂગલ પર જશો એટલે ત્યાં તમને ઓલ સર્વિસીસ વાળો ઓપ્શન અહીંયા તમને દેખાશે. એના પર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. થોડું તમે સર્ચ કરશો, સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને એડવાન્સ પ્રોટેક્શન વાળો જે ઓપ્શન દેખાતો હોય એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ પણ તમને અમુક ફીચર જોવા મળશે પણ એમાં તમને એક ફીચર લખેલું હશે ડિવાઇસ પ્રોટેક્શન. આ વાળો ઓપ્શન તમારે ઓન કરી દેવાનો છે. હવે આ ઓપ્શન ઓન કરવાથી તમારા ડિવાઇસની જે સેફટી અને સિક્યોરિટી હોય યાની કે તમારા મોબાઈલની એ વધી જાય છે અને હેક થવાના ચાન્સીસ પણ ઘણા ખરા જે છે ઘટી જતા હોય છે આ ઓપ્શનને ઓન કરવાથી. તો હમણાં જ જાઓ આ ફીચરનો યુઝ કરો. આ ઇન્ફોર્મેશનના આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે જરૂરથી શેર કરો જેથી હરેક લોકો આ ફીચરનો યુઝ કરી શકે અને એમના મોબાઈલની સેફટી અને સિક્યોરિટી જે છે વધારી શકે અને હેક થતાં એમના મોબાઈલને એ લોકો બચાવી શકે. તો આ વિડીયોને ડેફિનેટલી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.